ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે કોયડાઓ વિશે વાત કરવાની છે. 2.10 થી જે રેસ્ટ બાકીના જે બધા કોયડાઓ છે એનું સોલ્યુશન કર્યા છે. કોયડા નંબર 2.10 હાઇડ્રોજન પરમાણુમાં જો હાઇડ્રોજન વિશેની વાત કરે છે કે હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 5 થી n બરાબર 2 કક્ષામાં સંક્રાંતિ દરમિયાન 5 માંથી 2 માં આવે છે ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ મ્યુ મેળવવાની છે અને તરંગ લંબાઈ ગણવાની છે. તો મ્યુ અને એની લેમ્બડા આ બે મેળવવા માટે આપણે સૌથી પહેલાં એની ડેલ્ટા E મેળવવી પડશે. તો ડેલ્ટા E માટેનું આપણી પાસે સૂત્ર હતું કે 2.18 × 10⁻18 રીડબર્ગ્સ અચળાંક જૂલ 1/ni² - 1/nf². ni² એટલે ઇનિશિયલ જે શરૂઆતની હતી કેટલી 5 અને ફાઇનલ એ કેટલી છે 2. 5 માંથી 2 માં સંક્રાંતિ થાય છે એટલે આની જગ્યાએ આપણે 5 નો વર્ગ એટલે 25 અને 2 નો વર્ગ એટલે 4. આનું સાદુરૂપ આપતા લસા લેવો પડશે 100. અહીંયા 4 વડે ગુણવાના, અહીંયા 25 વડે 4 - 25 એટલે -21 જવાબ આવશે. આ સેમ અહીં સુધી આનો ગુણાકાર કરો એટલે -45.78 × 10⁻20 થશે. એક આવો તમે આ બાજુ લઈ જાઓ એટલે ઘાતમાં એક પ્લસ થશે એટલે -20 ના -19 થશે અને જવાબ આવશે જૂલમાં, કારણ કે રીડબર્ગ્સ અચળાંક છે એ શેમાં લેવામાં આવે છે? જૂલની અંદર. તો આ આપણને ડેલ્ટા E મળી. એના ઉપરથી આપણે મ્યુ અને લેમ્બડા મેળવીશું. તો કયા સૂત્રનો ઉપયોગ કરશું? તો કે મ્યુ = ડેલ્ટા E/h. જો બધા સૂત્રો તમારે તૈયાર કરવા પડશે તો જ આ સમ્સ છે એને તમે સોલ્વ કરી શકશો. ડેલ્ટા E નું મૂલ્ય મેળવી લીધું. ઓકે, હવે ઉર્જા છે ને એ અહીંયા આપણે પ્લસ જ લેશું, કારણ કે એ માઇનસ અને પ્લસ તો એ ઉત્સર્જિત થાય છે કે મેળવે છે એ મૂલ્ય બતાવે છે, પણ જ્યારે આ આવૃત્તિ મેળવી છે ત્યારે એને પ્લસ લેશું. ઓકે, h પ્લાન્ક અચળાંક 6.626 × 10⁻34 જૂલ × સેકન્ડ. જૂલ કેન્સલ થશે. સેકન્ડ ઇન્વર્સ એટલે કે હર્ટ્ઝ ની અંદર આપણને એની મ્યુ મળશે આવૃત્તિ 6.91 × 10⁻14 આ એની આવૃત્તિ થઈ મ્યુ. હવે આપણે એની તરંગ લંબાઈ મેળવી છે. તો તરંગ લંબાઈ લેમ્બડા = c/μ. c એટલે પ્રકાશનો વેગ લઈ લેવાનો. કેટલો થશે? તો કે 3 × 10⁸ મીટર/સેકન્ડ. મ્યુ આપણને મળી ગઈ. એનું મૂલ્ય મૂકી દો, આનો ભાગાકાર કરો, ઘાતનું સાદુરૂપ આપો. હવે -14 ઉપર જાય, 14 ઉપર જાય એટલે -14, 8 માંથી -14 જાય એટલે -6 વધે. આનો ભાગાકાર છે 0.4347 મળે. પોઈન્ટ ખસેડો, 1 2 અને 3 આંકડા પોઈન્ટ આ બધું ખસો એટલે -9 થાય અને એ જે -9 થશે એટલે આપણે એને નેનોમીટરની અંદર રૂપાંતરિત કરી શકીએ. તો આ રીતે લેમ્બડા છે એ આપણને નેનોમીટરમાં મળે. હવે તો આ દાખલામાં આપણે શું કર્યું? ડેલ્ટા E મેળવ્યું, પછી મ્યુ મેળવ્યું અને પછી લેમ્બડા મેળવ્યું. એના પછીનો દાખલો જે છે આવા કોયડાઓ ઘણી વખત કોમ્પિટિટિવ પરીક્ષામાં GNET-ની અંદર પૂછાય છે. 2.11 કે હિલિયમ પ્લસ ની પ્રથમ કક્ષા માટે સંકળાયેલ ઉર્જા ગણો. એટલે આપણે E મેળવવાનું છે. E1 પ્રથમ કક્ષા કીધું એટલે E1. કક્ષાની ત્રિજ્યા કેટલી હશે એટલે R1 મેળવવાનું છે. તો આપણે જ્યારે થિયરી ભણ્યા હતા ત્યારે બે સૂત્રો આવ્યા હતા કે ભાઈ n કક્ષાની ઉર્જા એક પરમાણુની એક ઇલેક્ટ્રોનીય સ્પીસીસ માટેની વાત કરતા હોય ત્યારે કે રીડબર્ગ્સ અચળાંક -2.18 × 10⁻18 Z²/n². અહીંયા Z છે હિલિયમ માટે 2 આવશે અને n છે એ આપણને કેટલું કહી દીધું? પ્રથમ કક્ષા એટલે n = 1 કહી દીધું. ઓકે, E1 મેળવવાનું છે અને R1 મેળવવાનું છે. તો અહીંયા z ની બરાબર 2 મૂકો અને n ની બરાબર 1 મૂકો. 2 નો વર્ગ 4, 4 × 2.18 એટલે -8.72 થશે.
અને ઇન્ટુ 10⁻⁻18 જે જૂલમાં છે એ આપણી E1 પહેલી કક્ષા માટેની ઉર્જા થઈ. હવે એની આપણે ત્રિજ્યા મેળવવાની છે. તો આપણે જે ભણી ગયા હતા ત્રિજ્યા માટે ત્યાં પાઇકોમીટર લીધું હતું 52.9. તો 52.9 પાઇકોમીટર બરાબર 0.0529 નેનોમીટર થાય. બરાબર, 10⁻³ નો તફાવત છે. n²/z, અહીંયા n એટલે 1 છે અને z બરાબર કેટલા છે 2, કારણ કે હિલિયમ વિશે આપણે વાત કરીએ છીએ. તો n બરાબર 1 મૂકો, z બરાબર 2 મૂકો અને 2 વડે ભાગો એટલે 0.02645 નેનોમીટર એ પ્રથમ કક્ષા માટેની ત્રિજ્યા થઈ. તેને R1 લખ્યું છે. બરાબર, તો આ રીતે E1 મેળવું અને R1 સૂત્ર આપણને આવડતું હોય તો એકદમ ઈઝી છે દાખલા. એના પછી કોયડા નંબર 2.12 જેની અંદર એમ કીધું છે કે 0.1 kg દળ ધરાવતો દડો કે જેનો વેગ છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. v બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ આપી દીધું છે. તો તેની તરંગ લંબાઈ લેમ્બડા ગણવાનું કીધું. તો એકદમ સિમ્પલ છે. m આપ્યું, v આપ્યું, લેમ્બડા. હવે જોવાનું કે આ ત્રણેયને સાંકળતું સૂત્ર કયું છે. તો આપણને દ બ્રોગલીએ સમીકરણ આપ્યું હતું કે લેમ્બડા h/mv. તો h પ્લાન્ક અચળાંક અચળ છે આપણી પાસે છે જ, m આપી દીધો અને v એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ. કિંમતો મૂકીએ 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. 0.1 kg દળ છે અને વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ. જો એક વાત ધ્યાન રાખજો, આવા દાખલાઓની અંદર જૂલ બરાબર kg ઇન્ટુ મીટર સ્ક્વેર સેકન્ડ -2 આ તમે લઈ શકો. આ બે સેમ છે. તો આની અંદર અહીંયા જૂલની જગ્યાએ તમારે આ કિંમતો મૂકશો એટલે 1 મીટર કેન્સલ થશે, સેકન્ડ કેન્સલ થઈ જશે અને જવાબ તમને આ કેજી કેન્સલ થશે એટલે જવાબ તમને મીટરમાં મળશે. શેમાં મળશે? મીટરમાં. કારણ કે આપણે લેમ્બડા તરંગ લંબાઈ છે એને આપણે મીટરમાં અથવા તો નેનોમીટરમાં લઈએ. આનું સાદું કરતા 6.626 × 10⁻34 મીટર તરંગ લંબાઈ આપણને મળશે. તો એકદમ સિમ્પલ હતો. દ બ્રોગલીના સમીકરણનો ઉપયોગ કર્યો. એના પછી તો દાખલા નંબર 2.13 છે. દળાનું દળ આપી દીધું છે, સોરી ઇલેક્ટ્રોનનું દળ કે 9.11 × 10⁻31 kg. એનઈ લખ્યું એટલે ઇલેક્ટ્રોનનું દળ. તેની ગતિજ ઉર્જા ઉત્પન્ન થાય છે તેની ગતિ ઉર્જા એવી છે કે 3.0 × 10⁻25 જૂલ. હવે એની તરંગ લંબાઈ ગણવાની છે. તો તેની તરંગ લંબાઈ ગણો. તો અહીંયા આપણે ઉપયોગ શેનો કરવાનો થશે? તો કે ગતિ ઉર્જાના સૂત્રનો. ગતિ ઉર્જા આપી દીધી છે એટલે કે આના બરાબર આપી દીધું અને m આપી દીધો છે. m આ m છે એટલે પહેલા આપણે v મેળવી લઈએ અને v ઉપરથી પછી લેમ્બડા મેળવીશું. તો મેં લખ્યું કે ગતિ ઉર્જા બરાબર 3 × 10⁻25. આમાંથી મારે v ને કરતા બનાવવો હોય તો આ ભાગ છે અહીંયા લઈ જાઓ અને વર્ગમૂળ કાઢવું એટલે આખાની ઉપર 1/2 થઈ જાય. બરાબર છે? ઓકે. એટલે 3 2 × આ 2 છે ગુણાકારમાં આવી ગયા. 2 × 3 × 10⁻25 એમ છેદમાં જાય એટલે 9.11 × 10⁻31 kg. ઓકે. હવે જોજો 2 × 3 એટલે 6/9.1 કરો ને એટલે જવાબ આવશે 0.812. હવે ઘાતનું સાદુરૂપ આપો, આ ઘાત ઉપર વહી જાય એટલે પ્લસ થશે. તો +31 માંથી 26 બાદ કરો ને તો 6 વધે, પણ 6 × 1/2 કરો એટલે 3 10⁻³ હવે અહીંયા પણ જેમ આપણે જોયું હતું કે જૂલ બરાબર kg ઇન્ટુ મીટર સ્ક્વેર સેકન્ડ -2 આ કિંમત મૂકો એટલે તમને જવાબ છે એ મીટર પ્રતિ સેકન્ડમાં મળશે. શેમાં મળશે? મીટર પ્રતિ સેકન્ડ. તો હવે 3 આંકડા મૂકો એટલે આ બધું ખસું એટલે 10⁻³ થાય તો જવાબ આપણને 812 મીટર પ્રતિ સેકન્ડ જે એનો વેગ થઈ ગયો. આપણને તરંગ લંબાઈ કીધું છે તો વેગ મળી ગયો એટલે લેમ્બડા આપણે મેળવી શકીએ. કયું સૂત્ર? તો કે દ બ્રોગલીનું લેમ્બડા h/mv. h નું મૂલ્ય આપણને ખબર છે, m નું મૂલ્ય આપણને આપ્યું અને v આપણે મેળવી લીધું છે. તો કિંમતો મૂકી દીધી 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ.
V 9.1 × 10⁻³ અને 812 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા પણ તમારે જૂલની જગ્યાએ શું મૂકવું પડશે? કેજી × મીટર સ્ક્વેર સેકન્ડ -2 એ કિંમતો મૂકશો એટલે જવાબ તમને મીટરમાં મળશે. 6.626 ભાગ્યા 9.1 જવાબ આવે ને ભાગ્યા 812 કરો એટલે આવો જવાબ મળશે. 0.0008967 × 10⁻³ -3 કઈ રીતે? તો કે આ ઉપર જાય એટલે પ્લસ થશે અને -34 માંથી 31 બાદ કરો એટલે -3. હવે પોઈન્ટ આમ ખસેડો 1 2 3 4 5 6 આંકડા ખસેડો એટલે -6 -3 + -6 એટલે -9 થશે અને -9 મીટર હોય તો એને તમે નેનોમીટર લખી શકો એટલે 896.7 નેનોમીટર જે એની તરંગ લંબાઈ થશે. તો શું કર્યું દાખલાની અંદર આપણે કે સૌથી પહેલાં જે એની ગતિ ઉર્જા હતી એના ઉપરથી વેગ મેળવી લીધો અને એ વેગનો ઉપયોગ દ બ્રોગલી સમીકરણની અંદર કરતા આપણને તરંગ લંબાઈ મળી. કોયડા નંબર 2.14 કે લેમ્બડા બરાબર 3.6 એંગસ્ટ્રોમ આપ્યું છે. તો મેં તમને લખાવ્યું હતું કે એંગસ્ટ્રોમ અને મીટર વચ્ચેનો સંબંધ 10⁻10 નો છે. મીટરમાં ફેરવવું હોય તો × 10⁻10 મીટર થઈ ગયા. હવે ધરાવતા ફોટોન એટલે કે જે કણ છે એનું દળ m મેળવવાનું છે. તો અહીંયા પણ આપણે દ બ્રોગલી સમીકરણનો ઉપયોગ કરવાનો કે લેમ્બડા = h/mv. હવે અહીંયા જે ફોટોનનો જે વેગ છે ને એ પ્રકાશનો વેગ ગણી લેવાનો એટલે c અને પ્રકાશનો વેગ આપણે કેટલો લઈએ તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો લેમ્બડા = h/mv m મેળવવાનો છે. m ને કરતા બનાવો તો m બરાબર h/λv. h નું મૂલ્ય આપણને ખબર છે 6.626 × 10⁻34 જૂલ × સેકન્ડ. લેમ્બડાનું મૂલ્ય એ 3.6 × 10⁻10 મીટર અને v એનો વેગ છે પ્રકાશનો વેગ લેશું 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ ભાગ્યા 6.626 ભાગ્યા 3.6 જવાબ મળે ભાગ્યા 3 એટલે તમને 0.613 મળશે. ઘાતનું સાદુરૂપ આપો -34 આ ઉપર જાય એટલે +10 આ ઉપર જાય એટલે -8 એનું સાદુરૂપ આપતા -32 મળશે એટલે કે 0.613 × 10⁻32. અહીંયા પણ જૂલની જગ્યાએ તમારે કેજી × મીટર સ્ક્વેર સેકન્ડ -2 મૂકો અને બીજા એકમો ઉડાડતા જવાબ તમને મળશે કેજીમાં. દળ માગ્યું છે એક આ બાજુ ખસો એટલે 6.13 × 10⁻31 બુકની અંદર એક -29 જેવું આપેલું છે એ થોડું કરેક્ટ કરજો. તો આ રીતે દ બ્રોગલીના સમીકરણ ઉપરથી આપણે દળ છે એ ફોટોનનું દળ મેળવી શકીએ. જો આ દાખલામાં આપણે શું એક કર્યું કે જે ફોટોનનો વેગ છે ને એને આપણે કોનો વેગ લઈ લીધો? પ્રકાશનો વેગ c લઈ લીધો. ઓકે, હવે એના પછી હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતના 2-3 દાખલાઓ છે એ જોઈએ કે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન એટલે સ્થાનની અનિશ્ચિતતા આપી દીધી 0.1 એંગસ્ટ્રોમ. એટલે Δx બરાબર 0.1 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમમાં નથી જોતી આપણે મીટરમાં જોઈએ એટલે 10⁻10 મીટર. ઓકે, અંતરમાં જાણવા માટે કરવામાં આવે છે તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા હશે એટલે કે Δv બરાબર કેટલા એ મેળવવાનું કીધું છે. જ્યારે Δx એટલું હોય ત્યારે Δv કેટલું હશે એ આપણને મેળવવાનું કીધું. તો Δx × Δv બરાબર h/4πm. બરાબર, h નું મૂલ્ય ખબર છે, 4 નું ખબર છે, π નું ખબર છે, m એટલે અહીંયા કોની વાત કરીએ છીએ તો કે ફોટોન અને એમાં ઇલેક્ટ્રોનનું વાત કરીએ છીએ એટલે દળ લેશું એ કોનું લેશું? ઇલેક્ટ્રોનનું. ઓકે, અને આ જે Δx છે એ છેદમાં આવી જશે તો કિંમતો મૂકીએ. h બરાબર 6.626 × 10⁻34 જૂલ × સેકન્ડ, 4 π 3.14 અને આ જે ડેલ્ટા
x છે એ 0.1 × 10⁻10 મીટર અને એનું દળ છે એ 9.11 × 10⁻31 kg. આ કોનું દળ છે? તો કે ઇલેક્ટ્રોનનું દળ છે. અહીંયા પણ જૂલની જગ્યાએ તમારે kg × મીટર સ્ક્વેર સેકન્ડ -2 મૂકવા પડશે એટલે તમને જવાબ છે મીટર પ્રતિ સેકન્ડમાં મળશે. સૌથી પહેલા 6.626 ભાગ્યા 4 જે જવાબ આવે એ ભાગ્યા 3.14 ભાગ્યા 0.1 ભાગ્યા 9.11 બરાબર. તો એનો જે જવાબ મળશે તમને 0.579 × 10⁻34. આ ઘાત ઉપર જાય એટલે પ્લસ થશે, આ ઘાત ઉપર જાય એટલે પ્લસ થશે. 31 ને 10 41 માંથી 34 બાદ કરીએ એટલે આમ તો 7 વધે પણ એક આંકડોમાં આમ ખસેડું એટલે 7 ની કેટલી થઈ જશે? 6 બરાબર છે. ઓકે, તો 5.79 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ જે વેગની અનિશ્ચિતતા છે બરાબર. આ જે ઓછી હતી સ્થાનની તો વેગની અનિશ્ચિતતા આપણને વધારે મળી બરાબર. તો આ આપણે હાઇઝનબર્ગના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને દાખલો જોયો. એના પછીનો 2.16 જે પણ હાઇઝનબર્ગના સિદ્ધાંત ઉપર જ આધારિત છે. આ સૂક્ષ્મ કણ માટે હવે છે એ સ્થૂળ પદાર્થ માટે એક ગોલ્ફનો દડો છે 40 ગ્રામ વજન છે એટલે m બરાબર 40 ગ્રામ એને કેજીમાં ફેરવો તો 10⁻³ ઓકે. અને વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે. એનો વેગ છે ને v 45 મીટર પ્રતિ સેકન્ડ છે. જો વેગ 2%ની ચોકસાઈથી માપી શકાય તો એટલે જે વેગમાં જે અનિશ્ચિતતા છે ને એ કેટલા ટકાની છે? 2%. તો મેં એને જો કે ડેલ્ટા v બરાબર 2% × 45 તો ટકાને દૂર કરવો હોય તો 100 વડે ભાગવા પડે એટલે એના વેગમાં જે અનિશ્ચિતતા છે ડેલ્ટા v એ કેટલી થઈ? તો કે 0.9 મીટર પ્રતિ સેકન્ડ. જો આ આપણે મેળવવું પડે રકમમાંથી એ કેમ ખબર પડી? તો કે 2%ની અનિશ્ચિતતા છે. કેટલાય 2%? તો કે 45 એ 2% એટલે જવાબ મળ્યો 0.9 મીટર પ્રતિ સેકન્ડ. તો તમને એની સ્થાનની અનિશ્ચિતતા એટલે કે ડેલ્ટા x મેળવવાનું કીધું છે. હવે સિમ્પલ છે કે ડેલ્ટા x બરાબર h/4πm × ડેલ્ટા v. h નું મૂલ્ય 6.626 × 10⁻34 જૂલ × સેકન્ડ. 4 પાઈ જગ્યાએ 3.14 ડેલ્ટા v 0.9 મીટર પ્રતિ સેકન્ડ અને m એ 40 × 10⁻³ kg. અહીંયા પણ જૂલની જગ્યાએ kg × મીટર સ્ક્વેર × સેકન્ડ -2 s -2 મૂકી દો. ઓકે, હવે આનો સાદો રૂપ આપો એટલે કે 6.626 ભાગ્યા 4 જવાબ મળે ભાગ્યા 3.14 જવાબ મળે ભાગ્યા 0.9 ભાગ્યા 40 એટલે તમને 0.0146 મળશે. ઘાતનું સાદું રૂપ આપો તો -34 અને -3 ઉપર જાય એટલે +3. આનો બાદબાકી કરો એટલે 31 મળે. એટલું 31 પણ પોઈન્ટ તમે ખસેડો 1 અને 2 આગળ આવે એટલે -31 માં હજી 2 એડ કરો એટલે -33 એટલે કે સ્થાનની અનિશ્ચિતતા એ 1.46 × 10⁻³ મીટર. જો આ જવાબ છે ને એ આનું બહુ વેલ્યુ નથી. એનું કારણ કે -33 એટલે મૂલ્ય ખૂબ જ નાનું છે. એટલે આ જવાબને તમે ક્યાંય ધ્યાનમાં લ્યો કે ના લ્યો તો કંઈ ફેર પડે નહીં. એટલા માટે જ્યારે સ્થૂળ પદાર્થ હોય કંઈ કે આપણે ગોલ્ફનો દડો લીધો હતો એટલે એવા જે વધારે વજનવાળા પદાર્થ છે એના માટે આ જે મૂલ્ય છે એ કોઈ કન્સિડર કરવામાં એને અવગણ્ય છે, નિગ્લેજિબલ છે, એને ધ્યાનમાં લેવામાં આવતું નથી. ઓકે, તો હવે લાસ્ટના 2 કોયડાઓ જે 2.17 અને 2.18 કક્ષકો ઘણી વખત આવા પ્રશ્નો છે એ પૂછાય છે ક્વોન્ટમ આંક ઉપરથી. આ જે કોયડાઓ છે 2.17 કે મુખ્ય ક્વોન્ટમ આંક 3 n બરાબર 3 સાથે સંકળાયેલી કુલ કક્ષકોની સંખ્યા કેટલી હશે? જો ક્યારેય પણ કક્ષકોની સંખ્યા મેળવવી હોય ને તો n² સૂત્રનો ઉપયોગ કરવાનો. કયો? n². અને ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવી હોય ને તો શું કરવાનું? 2n² સૂત્રનો ઉપયોગ કરવાનો. જ્યાં n બરાબર શું છે? એનો મુખ્ય ક્વોન્ટમ આંક. ઓકે,
તો n બરાબર 3 છે તો 3 નો વર્ગ એટલે 9. પણ આ કઈ રીતે થાય હું તમને સમજાવું કે n બરાબર 3 હોય તો l બરાબર શક્ય મૂલ્યો કેટલા થાય તો કે n - 1 એટલે કે 0 1 અને 2. ક્લિયર છે? 0 હોય ત્યારે ml નું મૂલ્ય એક જ હોય 0 અને ત્યારે કઈ કક્ષક હોય તો કે 3s કારણ કે 3 અને l એટલે 0 એટલે 3s. જોજો l બરાબર 1 હોય ત્યારે ml ના શક્ય મૂલ્યો 3 થાય -1 0 અને +1 અને l બરાબર 1 હોય તો કઈ કક્ષક થાય તો કે p કક્ષક થાય અને આગળ 3 છે એટલે 3p x 3py 3pz એટલે એની 3 કક્ષક આની 1 થઈ આની 3 થાય. l બરાબર 2 હોય એનો મતલબ કે d કક્ષક થાય અને આગળ 3 છે એટલે 3d કક્ષક તો 3d ની કેટલી પેટા કક્ષક છે 5. આ રીતે -2 -1 0 +1 ને +2 3dxy 3dyz 3dzx 3dx2y2 અને 3dz2 આ 5 5 ને 3 8 ને 1 9 ટોટલ 9 કક્ષકો આ રીતે થાય છે. ક્લિયર છે? સીધું તમારે જવાબ આપવો હોય તો n² ઉપરથી તમે કક્ષકો મેળવી શકો. ઓકે તો આ 2.17 2.18 કે SPDF સંકેતોનો ઉપયોગ કરી અને નીચેના ક્વોન્ટમાર્ક દર્શાવતી કક્ષકો કઈ છે એ નક્કી કરવાની છે. જો આવા ઘણી વખત પ્રશ્નો પૂછાય કે n બરાબર 2 છે ને l બરાબર 1 છે તો એ કઈ કક્ષક હશે? આપણે પકડવાની ક્યાંથી? l ઉપરથી. l બરાબર જો હું ફરીથી કહી દઉં કે 0 હોય ને l બરાબર તો s, 1 હોય તો p, 2 હોય તો d અને 3 હોય તો f. બરાબર? ત્યાં સુધીનું જ આવશે, એનાથી વધારે લગભગ આવશે નહીં. તો 1 છે એનો મતલબ p અને આગળ n બરાબર 2 છે એટલે 2p, 0 છે એટલે s અને આગળ 4 છે એટલે 4s, l બરાબર 3 છે એટલે f અને આગળ 5 છે એટલે 5f, 2 છે એટલે d અને આગળ 3 છે એટલે 3d. ક્લિયર છે? ફરીથી એક વખત કહું, અહીંથી જ પકડાય છે. 1 એટલે p, 2p, s 4s, 3f 5f, 2d 3d. બરાબર? તો આ રીતે એ આપણે કઈ કક્ષક છે એ n અને l ના મૂલ્યો ઉપરથી આપણે કહી શકીએ. તો આ બધા કોયડાઓ છે, આવા જ કોયડાઓ બીજા પણ તમને સ્વાધ્યાયમાં આપેલા છે એ બધા સેમ આ જ પ્રકારના છે તો એને સોલ્વ કરવાના છે.